લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ખાતે ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ. રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન. વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યે દેશપ્રેમ વધે અને તેનામાં રહેલ સ્કિલ બહાર આવે તે માટે કરવામાં આવ્યું આયોજન. 85 જેટલી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓએ લીધો અલગ અલગ કેટેગરી ડ્રોઈંગ સ્પર્ધામાં લીધો ભાગ. સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપી કરાયા સન્માનિત. રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમનામાં રહેલી કલાને અને દેશભક્તિને ઉજાગર કરવાના હેતુથી દેશભક્તિ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર માટે કોઈ ચાર્જ લેવામાં નહોતો આવ્યો. જિલ્લાની 89 જેટલી વિવિધ કોલેજ શાળાના 1700 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અલગ અલગ કેટેગરી વાઇઝ આ સ્પર્ધા યોજવામાં આવી હતી. ચિત્ર દોરવા માટે A4 સાઇઝની ડ્રોઈંગ સીટ રોટરી ક્લબ તરફથી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જે તે કેટેગરીના વિષય પર ચિત્ર પેન્સિલ આર્ટ, પેન્સિલ કલર, વોટર કલર, સ્કેચ પેન કલરથી બનાવવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં કેટેગરી 1 થી 4માં ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ કેટેગરી 5 ઓપન ફોર ઓલ કેટેગરી કોલેજ સ્ટુડન્ટ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગ્લોબલ વોર્મિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, પોટ ડેકોરેશન, દેશભક્તિ, વૃક્ષારોપણ, કુદરતી દ્રશ્ય, રક્તદાન પર ડ્રોઈંગ કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામને રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા પ્રમાણપત્ર આપી આગામી દિવસોમાં સન્માનિત કરવામાં આવશે. તેમજ દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીયને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આવા કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની કલાને ઉજાગર કરવી તથા તેમનામાં દેશપ્રેમ જાગૃત કરવા માટે રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા આ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજના 15મી ઓગસ્ટના દિવસે રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરે ખૂબ જ સુંદર ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં 1700થી વધારે બાળકોએ ભાગ લીધો અને 83 સ્કૂલ્સ એની અંદર ઇન્વોલ્વ થઈ હતી. અને રોટરી સુરેન્દ્રનગરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેઓએ આટલું સુંદર આયોજન કર્યું છે. દેશભક્તિની એમનો થીમ હતો ચિત્રકળાનો, અને એના ઉપર કેવી રીતે છોકરાઓને દેશભક્તિ જગાવી શકાય એ થીમ ઉપર એમણે આયોજન કર્યું હતું. આ સ્પર્ધા કરવાનો વિચાર એવો આવે કે ઘણી બધી વખત બાળકોને દેશભક્તિ નો એ ઇમોશન હોય ખરું, પણ એને જતાવી ના શકે, બતાવી ના શકે. તો એમના ચિત્ર દ્વારા એમને એમની જે દેશભક્તિની એમની જે ઇમોશન હોય એ ચિત્ર દ્વારા દર્શાવી શકે અને એક કોમ્પિટિશન, જે હેલ્ધી કોમ્પિટિશન કહી શકાય, એ એમનામાં આપણે કેળવી શકીએ, એ જેનો મુખ્ય ઉદ્દેશ છે. મારું નામ આંબલે યશવી ભરતભાઈ છે. હું અમદાવાદ LJ કોલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરું છું. અહીંયા આજે રોટરી ક્લબ દ્વારા દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80થી વધારે શાળાના બાળકોએ અને તેમજ 1700 જેટલા વિદ્યાર્થીઓમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ઘણી બધી પ્રતિભા વિકસાવવાનું કામ થાય છે. અમારે ઓપનિંગવાળાને જન્માષ્ટમી અને નવરાત્રિ થીમ ઉપર હતું. મેં જન્માષ્ટમી ઉપર દોરેલું છે, પણ અહીંના ટીચરો, અહીંના જે રોટરી ક્લબવાળા છે એમની વ્યવસ્થા બહુ જ સારી છે અને આમાં દેશભક્તિની ભાવના વિદ્યાર્થીઓમાં ઉત્પન્ન થશે અને ઘણું બધું જાણવા મળશે. અને એમાં તે અહીંયા સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે, જેથી એમનો ઉત્સાહ પણ બની રહે. મારું નામ ઝાલા દિવ્યાબા અનિરુદ્ધસિંહ છે. હું ચોટીલાથી આવું છું 60 કિલોમીટર દૂરથી સ્પેશિયલી આ કોમ્પિટિશન માટે, અને હું અહીંયા ક્લાસ પણ અપડાઉન કરીને કરું છું. તો પછી આ કોમ્પિટિશનમાં મારે પાર્ટિસિપેટ થઈ છું. ગ્લાસ પેઇન્ટિંગના એમાં જે 15મી ઓગસ્ટના રાખેલું હતું, અહીંયા એની થીમ હતી કે જન્માષ્ટમી ઉપર હતી અથવા તો નવરાત્રિ ઉપર, જે બી. તો અહીંયા લગભગ આશરે શાયદ છે ને 1500ની માથેની સંખ્યામાં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયેલા છે આજે. પણ એ સંખ્યા જોઈને હું ડરી નથી ગઈ, કારણ કે છે ને કદાચ 1500ની જગ્યાએ 15000 પણ હોય ને તો પણ એ મહત્ત્વનું નથી, કારણ કે મારે એ નંબર લઈ આવવો જરૂરી નથી. મારે બસ છે ને એમાં કંઈક નવું જાણવું છે, નવું શીખવું છે. અને હું એટલા દૂરથી આવતી હોય તો દરેકે આમાં નવું જાણવા અને શીખવા માટે પાર્ટિસિપેટ થવું જોઈએ આવા પ્રોગ્રામમાં.